કેશોદના ડીપી રોડ પર પરણિતની લાજ લૂંટાઈ, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। કેશોદના ડીપી રોડ ઉપર વ્યભિચારનો ધંધો ચાલતો હોવાની લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોય, જેથી લોહીનો વેપાર કરતા ઈસમો બેફામ બની ગયા હોય। કેશોદ તાલુકાના ઈસરા ગામની એક દીકરીની માતા હેતલબેને પોતાના પારિવારિક માસી જ્યોતિબેન મેસવાણીયાના ડીપી રોડ પર આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં ખુશીથી આટો મારવા આવેલ હોય। રાત્રિના ભોગ બનનાર મહિલા હેતલબેન એમના માસી જ્યોતિબેન મેસવાણીયા અને તેઓના ભત્રીજા પ્રદીપ હરિદાસ ગોંડલિયા સાથે ભોજન લીધા બાદ હેતલબેન બ્લોક નંબર 401 ની અંદરથી બંધ કરી ઊંઘી ગયા હતા, તેમજ જ્યોતિબેન મેસવાણીયા અને પ્રદીપ હરિદાસ ગોંડલિયા બ્લોક નંબર 201 માં ઊંઘી ગયા હતા। રાત્રિના 1 વાગે ભોગ બનનાર મહિલા હેતલબેને જે બ્લોકમાં ઊંઘતા હતા બહારથી દસ્તક આપતા તેણીએ દરવાજો ખોલતા પ્રદીપ હરિદાસ ગોંડલિયા કામ છે કહી અંદર આવી દરવાજો બંધ કરી બળજબરીથી 2 વખત દુષ્કર્મ આચર્યું। સવારે જ્યોતિબેન મેસવાણીયાને આપવીતી જણાવતા કોઈને વાત કરતી નહીં, હું પ્રદીપને સમજાવીશ અને 2 દિવસ બાદ ભોગ બનનાર મહિલાએ હિંમત કરી કેશોદ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ કરતા કેશોદ પોલીસ દ્વારા પ્રદીપ હરિદાસ ગોંડલિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PR બાલસરાએ શરૂ કરી છે। કેશોદના ઈસરા ગામની મહિલા હેતલબેને પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે કેશોદના ડીપી રોડ ઉપર પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં રહેતા જ્યોતિબેન મેસવાણીયા મદદગારી અને મુખ્ય સૂત્રધાર હોવા છતાં તેમને આરોપી બનાવવામાં આવેલ નથી, એટલે જરૂર પડશે એટલે કે ઉચ્ચ અધિકારીને રજૂઆતો કરીશું, જરૂર પડશે તો ન્યાયપાલિકાના દ્વાર ખખડાવશું। ત્યારે કેશોદ પોલીસ દ્વારા તપાસમાં પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં બ્લોકના મૂળ માલિક અને અગાઉ ડીપી રોડ વિસ્તારના રહીશોની ફરિયાદને ધ્યાને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ, એ તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। JK સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। અને હું ઈસરા ગામથી છું અને હું મારા માસીના ઘરે આટો મારવા ગયેલી। જ્યોતિબેન મેસવાણીયા કેશોદ પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહે છે અને તેને ત્યાં તેના દિયરનો છોકરો હતો પ્રદીપ હરિદાસ ગોંડલિયા, અને જ્યોતિબેન મેસવાણીયાએ મારી ઉપર પ્રદીપને કેવડાવીને ખરાબ કામ કરાવેલું છે। એને જ્યોતિબેને મને નશો કરાવ્યો અને પ્રદીપ ગોંડલિયા છે એને મારા ભેગો સુવડાવ્યો રાતના, અને પછી મેં સવારે મારી માસીને કીધેલું કે તમે આવું મારી સાથે કેમ કરાવ્યું, તો એને કીધું તું કોઈને કહેતી નહીં, હું એને સમજાવી દઈશ એમ કરીને વાતને ટાળી દીધી। પછી મેં બધું જાતું કર્યું અને 2 દિવસ પછી મને હિંમત આવી તો મેં પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ લખાવી। તો આમાં મેં જ્યોતિબેનનું નામ લખાયેલું હતું અને પ્રદીપ ગોંડલિયાનું, તો એક પ્રદીપ ગોંડલિયાનું જ આપ્યું અને જ્યોતિબેનનું નામ ન આપ્યું પોલીસવાળાએ, એટલે એનું પણ આમાં નામ હોવું જોઈએ।